મિત્રો, વ્યક્તિના શરીરમાં ઘણી જગ્યાએ તલ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે સમુદ્ર શાસ્ત્રમાં તલનું મહત્વ માનવામાં આવ્યું છે? શરીરના કેટલાક ભાગો પર તલનું હોવું એ ભાગ્યશાળી હોવાની નિશાની છે. તેમણે કહ્યું કે સમુદ્ર શાસ્ત્રમાં વ્યક્તિના શરીર પર જોવા મળતા તલ વિશે ઘણી માહિતી આપવામાં આવે છે. વ્યક્તિના શરીર પર જોવા મળેલા તલ શુભ અને અશુભ સંકેતો પણ આપે છે. આર્થિક સંકટથી દૂર રાખે છે. ચહેરા પર દેખાતો તલ. જો કોઈ વ્યક્તિના કપાળની જમણી બાજુ તલ જોવા મળે તો તે તેના માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. સમુદ્ર શાસ્ત્ર અનુસાર આવા વ્યક્તિને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી. તેની સાથે જ તે વ્યક્તિના જીવનમાં હંમેશા ધનનો પ્રવાહ કાયમ રહેશે, એટલે કે તે જીવનમાં ખૂબ પૈસા કમાશે. આ સાથે જે વ્યક્તિની નાભીની ઉપર અથવા નાભીની આસપાસ દેખાતો તલ તે વ્યક્તિ માટે શુભ સંકેત આપે છે. આવા વ્યક્તિના જીવનમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી હોતી. સફળતા હંમેશા તેના પગ ચૂમી છે. તલ સુખ અને સમૃદ્ધિની નિશાની સાબિત થાય છે. જો કોઈ વ્યક્તિના ગળામાં તલ હોય તો તે વ્યક્તિ માટે શુભ સંકેત માનવામાં આવે છે. આવા વ્યક્તિના જીવનમાં ક્યારેય પૈસાની તંગી આવતી નથી, તેમજ આવી વ્યક્તિએ ક્યારેય ગરીબી જોવી પડતી નથી. તેઓ હંમેશા પૈસાથી ભરેલા હોય છે. આ સાથે જ જો કોઈ વ્યક્તિના નાકની જમણી બાજુ પર તલ હોય તો તે વ્યક્તિ જીવનમાં ખૂબ પૈસા કમાય છે. પૈસા કમાવવા ઉપરાંત આ લોકો ખૂબ જ ખર્ચારા પણ હોય છે. આ સિવાય જો કોઈ વ્યક્તિની જમણી હથેળી પર તલ હોય તો તે તેના માટે શુભ સમૃદ્ધિનો સંકેત છે. રાધે રાધે.